यस्तु मम वाचमेकमनाजुषस्व बृहस्पतिष्टवानीस्तु महयमा। સપ્તપદીની પ્રથમ કડી છે સંબંધોની સમજણ, બીજી છે ક્ષમા, ત્રીજી છે સહભાગિતા. ચોથી કડી છે સુખની શોધ, પાંચમી છે ચાહત, છઠ્ઠી કડી છે આદર અને સાતમી અદ્વૈત. સપ્તપદીના પગલે પગલે સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સંબંધ સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સાત પેઢીના સંબંધે. પ્રકરણ 8. મારા આઈડલ સુની અને પાપા. જનકના બા ઘરે આવી ગયા. ઉત્સવનો માહોલ ઊભો થયો હતો અને એ જ મૂડમાં એમનું સ્વાગત થયું. પ્રેમથી બાની માવજત થતી રહી અને સૌ પોતપોતાની રોજિંદી જિંદગીમાં વ્યસ્ત થવા લાગ્યા. બા બધા પાસે રોમી અને એના માતા પિતાની વાતો સાંભળતા રહ્યા. એમને મન તો થાય કે સુગંધા આગળ શું વિચારે છે તે જાણવું જરૂરી છે. બાની ઈચ્છા તો એવી કે રોમી અને સુગંધાના સંબંધને નામ આપવાની પહેલ હવે વડીલોએ જ કરવી જોઈએ. આટલો સારો છોકરો અને કુટુંબ મળવું એ તો નસીબની વાત છે. વધારે વિચાર્યા કરવાથી ગૂંચવણો વધે. પોતાનો દાખલો આપતા એમણે ઉમેર્યું કે અમારે તો પડશે તેવા દેવાશે એવું વલણ રાખી લગ્નના નિર્ણયમાં ઝુકાવવું પડેલું. અરસપરસને ઓળખવાનો એવો મોટો મોકો મળવાનો તો સવાલ જ નહોતો. થોડો રોમાંચ, થોડો પરિચય અને બે કુટુંબનો અરસપરસ પર વિશ્વાસ અને સૌની સમજણે બધું પાર પડતું રહ્યું. સુગંધાએ પોતાની મૂંઝવણ વ્યક્ત કરતા કહ્યું, એમ તો સુનીએ પણ પોતાની વાત કરી અને રોમીના ઘરના કિસ્સા પણ સાંભળ્યા કે આના લગ્ન વખતે આમ ચર્ચા ચાલેલી અને પેલાના લગ્ન વખતે તેમ બનેલું. એ બધી વાતનો સાર એટલો જ કે છેવટે બધું બરાબર થઈ જતું હોય છે. પરંતુ આજીબા, અહીં તો નજર સામે એ દાખલો છે કે રોમી અને એના મોમ પાપાના વર્તન વ્યવહારથી બધા પ્રભાવિત તો થઈ ગયા છે, પરંતુ સામે એમનું મારી પાસેનું અપેક્ષાનું સ્તર આ જ હશે. મારે એમની સાથે રોજબરોજની જિંદગીમાં એડજસ્ટ થવાનું છે અને રોમીએ તો ક્યારેક જ અથવા આવી ઇમરજન્સીમાં જ જે કરવું પડે તે કરવાનું હશે. 7 પેઢીના સંબંધનો ભાર રોમીના માથે હશે એના કરતા 7 ગણો મારા માથે અત્યારથી સવાર થઈ ગયો હોય એવું લાગે છે. તમે તો બધા ખુશાલ થઈને ઉતાવળ કરવા તૈયાર છો, પણ મારે તો આ સંબંધ બાંધવા પહેલા હજી વધારે વિચારવું છે. એમની પરંપરાઓ, રીત રિવાજો વિશે જાણવું છે, એમની જીવનચર્યા સમજવી છે. એમના પારિવારિક સંબંધોનું માળખું અને આંતરિક વલણો સમજ્યા વગર મારે કોઈ ઉતાવળ કરવી નથી. રોમીના જીવનમાં કઈ, કોની, કેવી પ્રાથમિકતા છે તે પણ હવે મારે માટે અગત્યનો મુદ્દો છે. આ દરેક બાબતે
પૂરતો વિચાર કર્યા વગર હવે હું લગ્ન જેવો નિર્ણય ઝડપથી નહીં લઉં. અત્યાર સુધી અમે હરતા ફરતા રહ્યા ત્યારે તો મને એમ જ લાગતું હતું કે રોમીના જીવનનું કેન્દ્ર બિંદુ હું જ છું અને મારું સ્થાન પ્રથમ છે. પણ બા, હવે લાગે છે કે એવું નથી. પ્રાથમિકતાનો વિચાર કરતા તો એવું લાગે છે કે મારે આર્થિક, સામાજિક, ભાવનાત્મક બાબતો વિશે પણ વિચારવું જોઈએ. મારે પડશે એવા દેવાશે એવું તમારા જેવું વલણ તો નથી જ રાખવું. આજીબાએ કહ્યું, સારું, તો એમ પૂરતો વિચાર કરીને નિર્ણય લેજો. પછીના સમયમાં સુગંધાનો રોમી સાથે વાતોનો અલગ પ્રકારનો દોર ચાલ્યો. સુગંધાએ એની સાથે અવરજવરમાં નોંધ્યું કે હવે જ્યારે એ રોમી સાથે એની ઘરે જાય છે ત્યારે સીધે સીધા દાદર ચડીને હોમ થિયેટરમાં પહોંચીને દોસ્તો સાથે મ્યુઝિક મસ્તી શરૂ થતા નથી. રોમીના દાદી દાદાને મળીને ખબર અંતરની પૂછપરછ થયા પછી આગળ વધાય છે. ક્યારેક દાદી એને વાત કરતા કરતા ઘરની અંદર લઈ જઈને ગપસપ કરે. કડે વડે પોતાની વાતો કરતા કરતા સુગંધાની દરેક ખામી, ખૂબી અને કુટુંબ કથા જાણવા ઈચ્છે. તો પોતે કઈ રીતે વર્તે છે, એની બોલચાલ કેવી છે, તેના પર પણ એમની નજર હોય છે. હવે એને લાગતું કે પોતે એ લોકોનો તાગ લેવા ઈચ્છતી હતી, પણ અહીં તો લાગે છે કે એનો પોતાનો તાગ લેવાઈ રહ્યો છે. કંઈ કેટલી વિગતો એવી છે કે જે સુગંધાને ખબર નથી. જેમ કે જનક પાપાની દાદીનું અથવા પ્રમાતામહીનું નામ શું, કુળદેવી કોણ, ગોત્ર કયું. વાત ત્યાં જ અટકતી નથી. રોમીના દાદી સાથે સાથે એમના ઘરની વિગતો પણ આપતા રહેતા. ભૂલાઈ ન જવાય એટલે સુગંધા તરત જ પોતાના ફોનમાં રોમીના કુટુંબની વિગતો નોંધી લેતી. ઘરે જઈને પોતાની વિગતો મેળવીને તે પણ નોંધી લેતી. વળી નામ લખી લેવાથી વાતો પૂરી ક્યાં થતી હતી. એમના કુટુંબના પૂર્વ સૂરીઓ વિશે જાત જાતની કથાઓ પણ વણાયેલી રહેતી. કોઈએ આઝાદી આંદોલનમાં ભાગ લીધેલો, કોઈએ ગાંધીજી સાથે કામ કરેલું, કોઈ કવિયત્રી હતા તો કોઈ નાટ્યકાર. શિક્ષણનો વ્યાપ તો એટલો કે 3-4 પેઢીથી કોઈ ડોક્ટર, કોઈ વકીલ, પ્રોફેસર, કલેક્ટર, જજ, સંશોધક કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આટલું વૈવિધ્ય છતાં સૌ હળીમળીને રહે. કામના કારણે બહારગામ રહેવાનું થાય તો પણ વર્ષમાં અમુક સમય બધા સાથે ગાળે. આખા પરિવારને જોડતી કડી કોણ? તો દાદા દાદી અને આ નિરાંત ઘર. સુગંધાને થતું કે કોઈ અલગ દુનિયાનો ઉઘાડ થઈ રહ્યો છે. આ તો દાદીની વાતો. સામે રોમીના મોમ પાપા અને કાકા કાકી ઉપરાંત એક્સટેન્ડેડ ફેમિલીના અન્ય સભ્યો પાસે તો હજી કંઈ કેટલીય વાતોનો ખજાનો હશે, કોને ખબર. ક્યારેક સુગંધાને થતું
કે આ બધું જાણવાની શું જરૂર છે? 7 પેઢીનો સંબંધ એટલે 7 પેઢીનો વ્યક્તિગત અને સંયુક્ત ઇતિહાસ જાણવો જોઈએ. આવું તો સપને પણ વિચાર્યું નહોતું. દેશ દુનિયાનો ઇતિહાસ જાણવામાં પણ ક્યાં હર સ્ટોરીનો વિચાર થયો છે. અને વાત વાતમાં રોમીના દાદીએ કહેલું અને સુગંધા છક્કડ ખાઈ ગયેલી, કારણ કે એને મન તો આ લેટેસ્ટ કન્સેપ્ટ હતો કે ઇતિહાસ સ્ત્રીઓનો પણ લખાવવો જોઈએ. એ વિશે ચર્ચા ક્યારથી શરૂ થયેલી એ મુદ્દે આજકાલ એમના અંગત મિત્ર વર્તુળમાં ચાલતી ચર્ચા વિશે દાદીને ક્યાંથી ખબર? આ તો દાદી કુટુંબ કથાની સામાજિક બાજુ કહે છે, તો બીજી બાજુ દાદા એને કુટુંબની 3-4 પેઢીના આર્થિક વિકાસ અને ચડાવ ઉતરાવ વિશે વાતો કરતા. ત્યારે એ સાંભળીને સુગંધાને થતું કે હવે નવેસરથી વિચારવું પડશે કે લગ્ન કરવા એટલે શું? સુગંધાએ નક્કી કર્યું કે પોતાની ડાયરીના પાનાઓ હવે અલગ રીતે શબ્દાંકિત થશે, જેમાં રોમીના, પોતાના અને બંનેના મોસાળના કુટુંબોની કથા પણ લખાશે. સુગંધાએ શરૂઆત પોતાની મા અને પાપાની કથા સાંભળવાથી કરી. તે દિવસે એનું નવલું રૂપ જોઈને સુનયનાએ જનકને કહ્યું, સુગંધા મચ્યોર થઈ રહી છે. સુનયના વિશે એ દિવસે સુગંધાએ લખ્યું, સુનીએ કેટલુંએ ઝીણવટભર્યું કામ કરી 15 જેટલા પુસ્તકો લખ્યા છે. ઘરેલું હિંસા પર કામ કરીને કેટલાય દંપતીઓને માર્ગદર્શન આપ્યું છે. સામાજિક, આર્થિક, કાયદાકીય, સાંસ્કૃતિક, સાહિત્યિક પાસાઓનો વિચાર કરીને કેસ સ્ટડીઝ, વ્યક્તિ ચરિત્રો, કાવ્યો, વાર્તાઓ અને નાટકો લખ્યા છે. અને ક્યારેય પણ પોતાની સિદ્ધિઓ વિશે ક્યાંય એને બણગા ફૂંકતી જોઈ નથી. એના અંગ્રેજી, હિન્દી અનુવાદોનું સ્તર પણ કેટલું પ્રશંસા પામ્યું છે. મોમ ઘરમાં મા થઈને જ રહી છે અને પાપા પિતા થઈને. રોમીના કૌટુંબિક ઇતિહાસના સોનેરી પ્રકરણો છે, તો પોતાનું કુટુંબ પણ ઝળહળ છે. મારા દાદા તો ગર્ભ શ્રીમંત જમીનદાર અને ગામડે રહેતા, પરંતુ પાપાએ પગભર થવા માટે જાતે જ મહેનત કરીને કૌવત બતાવેલું. એમના દાદા હંમેશા મજાકમાં કહેતા કે મુફ્ત મેં ખાના, મસ્જિદ મેં સોના, ફિર સીના જોરી કાયકી. પાપા ભણતા હતા અને એમના લગ્ન થઈ ગયેલા. સુનીને આગળ ભણવાની તક ના મળી, પરંતુ અહીં સેટલ થયા પછી એણે કોઈને કોઈ રીતે પોતાનું મૂલ્યવાન સેવા કાર્ય ચાલુ જ રાખ્યું. પાપાએ પોતાની ફેક્ટરી શરૂ કરેલી અને મહા મહેનતે 2 પાંદડે થયેલા. શરૂઆતમાં તો કમાણીમાં ચડતી પડતી આવતી, પરંતુ ક્યારેય કોઈ સગાવાલા કે મિત્રોની આવભગતમાં એમણે પીછેહટ નથી કરી કે દાદા પાસે કોઈ આશા રાખી નથી. સુની અને પાપાનો તકિયા કલામ એ જ કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એમની વચ્ચે સમજદારી હતી અને છે. એના કારણે આજીની જવાબદારી પણ એમણે મામા, માસી સાથે મન મુટાવ વગર લીધી છે. મને પણ ખબર છે કે આ જેટલું
સહેલાઈથી લખ્યું, એટલું સરળ અને સહેલું જીવન તો એમનું ક્યારેય નહોતું. છતાં એ બંને ક્યારેય અમને જણાવવા દીધું નથી કે ક્યાં કેટલી મુશ્કેલી આવી. દાદા દાદીની માંદગી હોય કે દિયર નણંદની કોઈ સામાજિક જવાબદારી લેવાની વાત હોય, તેઓ જે તે સમયે દાદા દાદીનો અડીખમ ટેકો બન્યા છે. મારા આઇડલ્સ સુની અને પાપા જ હોઈ શકે. આ લખ્યું એ દિવસે સુગંધાને શાંતિથી ઊંઘ આવી ગઈ. સતપદીના પગલે પગલે સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સંબંધ સાત પેઢીના સંબંધ, સાત પેઢીના સંબંધ, સાત પેઢીના, સાત પેઢીના સંબંધ.